પટેલ સમાજના ઉદ્યોગ સાહસિકો એક તાતણે બંધાય તેવા ઉમદા હેતુ સાથે આજથી ભુજમાં ત્રિદિવસીય લેવા પટેલ બિઝનેસ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે। આજે પ્રારંભ સાથે જ આવા એક્ઝિબિશનને ઉમળકાભેર આવકાર મળેલો જોવા મળ્યો હતો। એક્ઝિબિશન ક્રમ પ્રદર્શન સાથે આ આયોજનના માધ્યમથી વિશેષ સેમિનાર અને કારકિર્દી ગાઈડન્સનું કેમ્પનું પણ અનોખું આયોજન કરાયું છે। લેવા પટેલ બિઝનેસ એક્ઝિબિશનનો આજે સવારે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદ દાસજી તથા અન્ય વડીલ સંતોએ રિબિન કાપી પ્રારંભ કરાવ્યો હતો। વડીલ સંતો સાથે કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓએ તમામ સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ પ્રદર્શનીમાં મુકાયેલા વસ્તુઓ ધ્યાનપૂર્વક નિહાળી હતી। આ એક્ઝિબિશનના મુખ્ય આયોજક એવા અશ્વિન વરસાણી અને અજય વરસાણીએ વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે અમને આ એક્ઝિબિશનમાં ધારણા કરતા અનેક ગણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે। એક્ઝિબિશનના પ્રારંભ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના આર પટેલ, RS હિરાણી, અરજણભાઈ ભુડિયા, કે હિરાણી, ભાવેશ વરસાણી ઉપરાંત કેન્યાથી આવેલા કાનજી કુંવરજી પટેલ સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 2 વર્ષથી અમે લોકો લેવા પટેલ એક્ઝિબિશન બિઝનેસ એક્ઝિબિશન કરીએ છીએ। એમાં લાસ્ટ ટાઈમ અમે ઓનલી લેવા પટેલ લોકોને જ જગ્યા આપેલી હતી। આ વખતે અમે વિશેષ વધારી અને લેવા પટેલ, કડવા પટેલ તેમજ દરેક નાના મોટા કોઈ પણ બિઝનેસમેનોને અહીં અમે સ્થાન આપ્યું છે અને એનામાંથી પણ અમને કાંઈ નવું શીખવા મળે, આપણામાંથી એમને કાંઈ શીખવા મળે એ અમારો ઉદ્દેશ છે। સંયુક્ત સાથે રહી એકબીજા સાથે સદભાવના રાખી અને આપણે બિઝનેસ સાથે કરશું તો સૌનો સાથ સૌનો વિકાસ એના ઉપર આપણે કામ કરી શકશું અને આગળ વધી શકશું। અહીં ટોટલ 136 સ્ટોલ રાખવામાં આવેલા છે અને દરેક ટાઈપ ઓફ બિઝનેસ એટલે કન્સ્ટ્રક્શનને લઈને ફૂડના છે, પછી કાપડના અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો પણ છે અહીં, એના પણ કોઈ પણ અલગ અલગ દરેક ક્ષેત્રના બિઝનેસ અહીં અમે સાંકળી લેવામાં આવેલા છે। આજે પ્રથમ દિવસ જો અમે ગણતરી કરીએ તો ફ્રાઈડે આપણા માટે બિઝનેસમેન માટે થોડું ટાઈમ ઓછું પણ કાઢી શકાય એવો દિવસ છે, છતાં પણ દરેક બિઝનેસમેનો ઉત્સાહપૂર્વક અહીં ભાગ લીધો છે અને સેટરડે સન્ડે તો અમને પૂરેપૂરી ખાતરી છે કે અમે લાસ્ટ ટાઈમ પણ 50,000 પ્લસ વિઝિટરો અમે અહીં હાજરી અપાવી હતી। આ વખતે અમે એનાથી પણ વિશેષ અમે હાજરી અપાવશું એવો અમને ખાતરી છે। ભુજમાં લેવા પટેલ એક્ઝિબિશનમાં હાઈલેન્ડ ગ્રુપના રેડી પોઝેશન ટાઈપ મોડેલે લોકોમાં સારું એવું આકર્ષણ જમાવ્યું હતું। ખાસ કરીને વિવિધ ધંધાદારીઓને પોતાના વ્યવસાયને વિકસાવવાની અનોખી તક મળે તે હેતુથી આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। ત્યારે ભુજમાં સેડાતા નજીક હાઈલેન્ડ ફાર્મ હાઉસ સ્કીમ ડેવલપ કરી રહેલા ડેવલપર નીરવભાઈ રેલોન, રાજેશભાઈ કેરાઈએ જણાવ્યું હતું કે કચ્છમાં ક્લબ સ્ટ્રક્ચરમાં રહેવા ઈચ્છતા લોકો માટે હાઈલેન્ડ નમૂનેદાર રહેણાંક સાબિત થશે અને આ એક્ઝિબિશનમાં તેઓ દ્વારા હાઈલેન્ડ વિલાનો ડેમો પણ બતાવવામાં આવેલ છે, જેથી લોકોને વિલાની ડિઝાઇન અંગે ખ્યાલ આવે। નીરવભાઈ રેલોને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપણે એક ભુજથી 8 કિલોમીટર દૂર આખી એક રિસોર્ટ રેસિડેન્સી અત્યારના જે આપણા કચ્છમાં જે કોન્સેપ્ટ નથી ક્લબ હાઉસનો એ આપણે આખી વસ્તુ ડેવલપ કરી છે, લઈ આવી છે। જે અમદાવાદમાં બધાએ નામ સાંભળ્યું હશે તમે, કર્ણાવતી ક્લબ છે, રાજપથ ક્લબ છે, એ રીતની જે બધી ક્લબ છે જે જ્યાં લોકોને રેગ્યુલર બધું વીકેન્ડમાં એન્ટરટેનમેન્ટ મળી રહેતું રહે એ ટાઈપનો અમે કોન્સેપ્ટ લઈ આવ્યા છે ને એના સાથે અમે આખી અલ્ટ્રા મોડર્ન ડિઝાઇનનો આર્કિટેક્ચર લઈ આવ્યા છીએ। જે અમારા ફાર્મ હાઉસની ડિઝાઇન જે છે એ અહીંયા જ અમે આખો સેમ્પલ તૈયાર કર્યો છે, જે ડિઝાઇન આપને અહીંયા જોવા મળે છે। આ આખું જે ફાર્મ હાઉસ અમારું છે એ અમે કમ્પ્લીટ રેડી તમને પ્લાન્ટેશન સાથે તૈયાર કરીને આપીએ છીએ। કમ્પ્લીટલી એને વન ટાઈમ મેન્ટેનન્સ ચાર્જ લઈને લાઈફ ટાઈમ સુધી અમે કમ્પ્લીટ અમે જ એને મેન્ટેન કરીએ છીએ। પ્લાન્ટેશન છે એના અંદર ઘણી બધી બીજી ફેસિલિટી છે, ક્લબની મેમ્બરશિપ આવે છે। ક્લબની મેમ્બરશિપમાં પણ કેવું છે કે અમારી પાસે ઘણી બધી એમેનિટીઝ છે, ઇન્ડોર ગેમ્સ છે, આઉટડોર ગેમ્સ છે, 3 અલગ અલગ જાતના રેસ્ટોરન્ટ છે, ફેમિલી રેસ્ટોરન્ટ છે, ગાર્ડન રેસ્ટોરન્ટ છે ને એક અમે આખો રેસ્ટોરન્ટ ડિઝાઇન કર્યો છે કપલ્સ માટે કે જ્યાં ખાલી કપલને જ અલાઉડ છે ને એ લોકો સાથે કોઈ કપલ સાથે ચિલ્ડ્રન્સ આવે છે તો ચિલ્ડ્રન્સ માટે અમે આખો ચાઇલ્ડ પ્લે એરિયા બનાવ્યો છે। એટલે ઘણી બધી એમેનિટીઝ લઈ આવ્યા છે ને આર્કિટેક્ચર ડિઝાઇન અમારી અલ્ટ્રા મોડર્ન છે ને એક અહીંયાના લોકોને હવે અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયાના લોકોને જે હાઈ લાઈફ રહેવાની બધાની ઈચ્છા હોય છે ને એના માટે કરીને એ લોકોને જે અમદાવાદ ને બોમ્બે સાઈડ જવું પડતું હોય છે એ નહીં જવું પડે, એ બધી જ ફેસિલિટી આપણે અહીંયા પ્રોવાઈડ થશે।
અત્યારના પણ અમારું આ તમે સેમ્પલ હાઉસનું એક્ઝિબિશનમાં તમે જોયું છે અત્યાર સુધી ભુજમાં કે કચ્છમાં આખામાં જ્યાં સુધી આવા બધા પ્રોગ્રામ થતા હોય છે, એક્ઝિબિશન થતા હોય છે, આવા તૈયાર સેમ્પલ હાઉસ હજી સુધી કોઈ બિલ્ડરે બનાવ્યા નથી. સતત અમારી ટીમે આના પાછળ 3 દિવસ રાત જાગીને અમે મહેનત કરી છે ને અમે પોસિબલ કર્યું છે કે કાંઈક લોકોને બતાવીએ કે ભાઈ આ વસ્તુ અમે તમને આપશું, એવા અમારા પ્રયત્ન છે.